નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય સરકારના જાહેર હોદ્દાઓ ધરાવનારા જાહેર સેવકો માટે એટલે કે સરકારી નોકરિયાતો માટે અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયોમાં કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે જે અતિ મહત્વનો પરિપત્ર બહાર પડ્યો છે તેનો વિષય શું છે અને મિત્રો આ જે પરિપત્ર છે તે મિત્રો દેશ રાજ્યના લાખો કર્મચારીઓને કઈ રીતે અસર કરશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 2 ફેબ્રુઆરી 2016ના રોજનો આ પરિપત્ર છે, જેમાં રાજ્યનો સરકારી જાહેર હોદ્દો ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા બાબતનો આ પરિપત્ર છે। જેમાં પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની સેવા સ્વીકારી પ્રવૃત્ત થયેલ જાહેર સેવકો દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ જે તે કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહી પોતાની ફરજોના ભાગરૂપે જ્યારે પણ સરકાર પક્ષે સરકારશ્રીના હિતને ધ્યાને લઈ કોઈપણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે આવી કામગીરીથી નારાજ થઈ સંબંધિત વ્યક્તિ દ્વારા અમુક સમયે આવા રાજ્ય સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે અને ચાર્જશીટ અથવા ફાઇનલ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે। ત્યારે રાજ્ય સેવકો સામે એફઆઈઆર નોંધવાની સાથે જ તેમની સંપૂર્ણ માહિતી વર્તમાનપત્રોમાં આવે છે, જેના કારણે તેમના મનોબળ પર પ્રતિકૂળ અસર પડી છે અને સરકારશ્રીના છબી ખરડાય છે, જેના ફળ સ્વરૂપે આવા રાજ્ય સેવકો તેમની ફરજો પ્રત્યે ઉદાસીનતા સેવે છે અને નિષ્પક્ષપણે કાર્યવાહી હાથ ધરવામાં નિરુત્સાહ બને છે। આવા બનાવો બનતા અટકાવવા અને તેને હકારાત્મક ઉકેલ આવે તે જોવા સરકારશ્રી કટિબદ્ધ છે। આ ઉક્ત વિગતોને ધ્યાને લેતા સરકારશ્રીની પુખ્ત વિચારણાના અંતે રાજ્યનો સરકારી જાહેર હોદ્દો ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાના કેસોમાં સંબંધિત સર્વેને નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં જણાવવામાં આવનાર છે। જ્યારે પણ સરકારી જાહેર હોદ્દો ધરાવનાર સરકારી અમલદાર દ્વારા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે અને આવા વ્યક્તિ દ્વારા સંબંધિત પોલીસનો સંપર્ક સાધી સરકારી અમલદાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આગ્રહ રાખવામાં આવે ત્યારે પોલીસ તુરંત જ એફઆઈઆર નોંધવી નહીં, પરંતુ જે તે કેસની સંપૂર્ણ વિગતોની પૂરતી ચકાસણી કર્યા બાદ જ કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવાના રહેશે। આથી રાજ્ય સરકારનો સરકારી જાહેર હોદ્દો ધરાવનાર જે તે સરકારી અમલદાર વિરુદ્ધ ખરેખર પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ કોગ્નિઝેબલ ગુનો કરેલ છે કે કેમ તે સાબિત બાબતનો એફઆઈઆર નોંધતા પહેલાં પૂરતી ચકાસણી કરી લેવા આથી સંબંધિત સર્વેને જણાવવામાં આવે છે અને જેનું ચુસ્તપણે પાલન કરવા તમામને સૂચના આપવામાં આવે છે। ગુજરાત રાજ્યશ્રીના આ હુકમથી આ અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।